મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે બહુચરાજી જે ચાલીને જઈ રહ્યા છે એ યાત્રિકો માટે મિત્રો અહીંયા આપણા દેવપુરી બાપુનો જે આશ્રમ આવેલો છે આપણા ગીતાપુર, ત્યાં મિત્રો આપણા ગીતાપુરના જ ગામજનો દ્વારા અહીંયા એક યાત્રિકો માટે ભોજનની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ અહીંયા લગભગ દરરોજ એટલે કે આ 2 દિવસ દરમિયાન તો લગભગ 1500થી 2000 જેટલા હરિભક્તો અહીંયા પ્રસાદ લેતા હોય છે. એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ અત્યારે હાલ અહીંયા આપણા ભક્તજનો જે પણ ચાલીને આવી રહ્યા છે એ મિત્રો અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે. એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ પ્રસાદમાં અત્યારે મોહનથાળ છે, પૂરી છે, બટાકાનું શાક છે, પછી દાળ ભાત છે. તો આ અત્યારે હાલનું મેનુ છે. મિત્રો ખૂબ જ ભાવથી આપણા ગીતાપુરના જે ગામજનો છે એ અહીંયા દરેકને જમાડે છે. જો મિત્રો આ અંદરનો રસોડાનું દૃશ્ય છે. જો મિત્રો અહીંયા ભાત મિત્રો તૈયાર થઈ ગયા છે અને મિત્રો અહીંયા આપણા પૂરી પણ બની રહી છે. અને આપણે જોઈ શકીએ છીએ કે જે કામ લગભગ બહેનો કરતા હોય છે સેવાનું કામ, એ સેવાનું કામ અહીંયા આપણા જે વડીલો છે એ વડીલો મિત્રો કરી રહ્યા છે કે પૂરીનો જે લોટ બાંધવાનો હોય એ લોટ પણ આપણા વડીલો બાંધી રહ્યા છે. અહીંયા વણવાનું કામ પણ તેઓ કરે છે અને તરવાનું કામ પણ તેઓ જ કરે છે. તો આ બધા જ અહીંયા જે સુંદર સેવા આપી રહ્યા છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો આપણો આ ગીતાપુરનો કેમ્પ આપણા બહુચરાજી જે હાલીને જાય છે તેમના માટે લગભગ છેલ્લા 27 વર્ષથી આ સેવા કેમ્પ મિત્રો આપણા બાપુના આશ્રમમાં મિત્રો ચાલી રહ્યો છે. એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. જો આ બાજુ મિત્રો અહીંયા મોહનથાળ તૈયાર છે. તો આ સતત મિત્રો 2 દિવસ 3 દિવસ સુધી આપણા ગીતાપુરના ગામજનો સેવા આપે છે આપણા બાપુના આશ્રમની અંદર. જો મિત્રો અહીંયા આ પૂરી તરવાનું કામકાજ મિત્રો ચાલી રહ્યું છે. આ તમામ સેવાઓ આપણા વડીલો અહીંયા આપી રહ્યા છે. તમામે તમામ સેવા આમાં યુવાન મિત્રો લગભગ નથી. આ આપણા વડીલોની ઉંમર લગભગ 65-70 વર્ષની આસપાસ છે. અમુક તો 75 વર્ષ ઉપરના છે. છતાં પણ અહીંયા ખૂબ ભાવથી સેવા આપી રહ્યા છે. જો મિત્રો અહીંયા આ તપેલાની અંદર મિત્રો દાળ તૈયાર છે, પછી શાક તૈયાર છે. બંને આપણે જોઈ શકીએ છીએ. મિત્રો આવી રીતે અહીંયા જે પણ ચાલીને આવે છે એ બધા અહીંયા આ આપણા દેવપુરી બાપુના આશ્રમે પ્રસાદ લઈ અને પછી આગળ વધે છે.